જય શ્રી રામ ને જય માતાજી બધાને। તો તમને લોકોને ખબર છે કે અમે આવ્યા છીએ ઉદયપુરમાં અને ઉદયપુરમાં અમારો છે આજે બીજો દિવસ। તો ચલો આજે પણ જોઈએ આજનો વ્લોગ। ગુડ મોર્નિંગ। તો અમે આવી ગયા છીએ હવે જમવા માટે નાસ્તો કરવા। આ છે મારું સેકન્ડ રૂમ, ના છે મારી કાર। ચલો હું તમને અહીંયા બતાડું કે પહાડો વચ્ચે આવેલો છે મારો રૂમ। તો ચલો હું બતાડું તમને મારું રૂમ। સૌથી પહેલા રૂમ બેઠા અને પછી આવશે બે પુલ આવશે અને બાર ગાર્ડન છે। વાહ સો ક્યુટ, બહુ મસ્ત છે। અને અહીંયા મને તો બતા અને અહીંયા હજી એક રૂમ છે પણ આ મેં નથી લીધા। અને આ સિમેન્ટ ગાર્ડન છે કેટલી મજા। देखो वहां पे दो सीमेंट है। અને અહીંયા આવશે રેસ્ટોરન્ટ અને અહીંયા આવશે મારો આગે જાય ના। તો આ છે મારો રૂમ। અને આ છે પંકજ કાકાને એમનો રૂમ। અને હવે અમે જઈ રહ્યા છે બીજે બાર અને તમે આ બ્લોગમાં આખો જોજો તો તમને બધી ખબર પડશે। તો ચલો મળીએ ત્યાં જઈને। ટપંચ ના જો હવે આપણે ક્યાં જઈએ છીએ? બાહુબલી બસો બાહુબલી 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 હિલ જોવા। બાહુબલી હિલ મેં આવી ગયા છે બાહુબલી હિલ ચડવા લાગ્યા। રાતના ફોટા પાડી આટલું મોટું પર્વત ચડવાનું છે। કીધું કેટલું બી છે। હા બાબા ચડી શકશો? આને શું કહેવાય? અરવલ્લીની ગિરિમાળાઓ। હા મને નહીં ખબર છે। પથરાના ડુંગરા દેખાય હરિવલ્લી હરિવલ્લી આ ચલો રસ્તો હશે। ત્યાં પંકજ શું વાવ યાર અહીંથી કેટલો મસ્ત વ્યૂ લાગે છે। ઉપર જઈને કેવું મસ્ત હશે। સમજો ભાગતા ભાગતા આવે છે, ભગાતું નહીં। એને આજો આજો હા હા ઈ ટ્રેકિંગ કરવાનું। હા કેવું છે ચાલવાનું? બહુ થાકી જવાય। બહુ થાકી જવાય છે। થાકી ગયા? એ તો હાલી શકીશ। ફાઇનલી પહોંચી ગયા છે બાહુબલી હિલ।
ગાડી મારી ગયો. થાકી ગયા બધા, ખાસ કરીને તો આ બેન ઝૂમ કરીને થાકી ગયા છે. કેવું લાગે છે અહીંયા પહોંચીને? સારું લાગે છે પણ થાકી ગયા છે બાહુબલી. તને હેઠો ફોન પડી જશે. આયા એડવેન્ચર કરીને. આ એક, પેલા બીજા બે પંચિકા જો. બેક ટુ રિસોર્ટ. બધા કે અહીંયા જરૂર આવજો પણ ના આવતા. કેમ? ખાવાનું બહુ છે. ફોટા તો સારા હે ને, ભલે બે ચારે. બસ તારે. થઈ ગયો. ઈશિકા બેન આઉટ. એ બોલવાનું